પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે તારણમાં ત્રિએક ઈશ્વર એના વિશે આજે પ્રભુના વચનો જોવાના છે. અને મિત્રો, આજનો જે આપણો વિષય છે તારણમાં ત્રિએક ઈશ્વર. ત્રિએક ઈશ્વર એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા. પિતા, પુત્ર, પવિત્ર આત્મા. અને એ ત્રિએક ઈશ્વર એ બાઇબલમાં શરૂઆતથી જ એ શિક્ષણ આપણને પ્રાપ્ત થાય છે. જેટલા જ મહત્ત્વના એ ઈશ્વર પિતા છે, એટલા જ મહત્ત્વના એ ઈશ્વર પુત્ર છે અને એટલા જ મહત્ત્વના એ ઈશ્વર પવિત્ર આત્મા એ મહત્ત્વ છે. ત્રણેય જે ઈશ્વર છે એ સરખા, એક સમાન, અને ત્રણેયને જ એ સ્તુતિ, માન, મહિમા, પ્રશંસા એ હોય છે. તારણમાં કેવી રીતે આ ત્રણેય એ એમનું કાર્ય છે એ આજે આપણે જોવા માંગીએ છીએ. પિતા છે એ તેમના લોકોને એ પ્રેમ કરે છે, તેમના લોકોને એ બોલાવે છે. અને પુત્ર છે એ લોકોને માટે એ પૃથ્વી પર જન્મ લે છે, એ જીવે છે અને એ દુઃખ સહન કરે છે અને એ મરણ પામે છે. અને પવિત્ર આત્મા એ દરેક જે બોલાવેલા લોકો છે, જે પસંદ કરેલા લોકો છે, એમને એ જાગૃત કરે છે અથવા એ તરફ એ દોરે છે. સૌથી પહેલી બાબત જે આપણે જોવાના છે અને એ તો એ છે કે તારણમાં ઈશ્વર પિતા, ત્રિએક ઈશ્વરમાં જે ઈશ્વર પિતા છે એના વિશે આપણે જોવા માંગીએ છીએ. મિત્રો, સૃષ્ટિની સ્થાપના થઈ, સર્જન થયું એ પહેલાં ઈશ્વરે આપણને તેડ્યા છે, ઈશ્વરે આપણને પસંદ કર્યા છે અને આપણે તે માટે કોઈ પણ રીતે યોગ્ય નથી. આપણે અયોગ્ય હોવા છતાં તેમના જ સંકલ્પ પ્રમાણે તથા તેમના કૃપામાં આપણને તેડવામાં આવ્યા છે. બીજો તિમોથી તેનો 1 અધ્યાય 9મી કલમ એ બાબત નોંધે છે. અને પ્રેરિત પાઉલ એ નોંધે છે કે એફએસસીના પત્ર 1 અધ્યાયની 9મી કલમમાં જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કરવામાં આવ્યા છે. અને મિત્રો, ઈશ્વરની આ જે પસંદગી છે એ પસંદગી એ આપણા કોઈ પણ સારા કાર્યો, કરણીઓ પર આધારિત નથી. આ ઈશ્વરીય પસંદગી છે અને એ ઈશ્વરીય પસંદગી એ ઈશ્વર જ જાણે છે અને એ જ કરે છે અને તે ઈશ્વરની દયા અને કરુણા પર એ આધારિત છે. ઈશ્વર પિતાએ એ પસંદ કરેલા છે અને તે ઈશ્વર પિતા એ તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ સોંપે છે. માટે જ યોહાન 6 અધ્યાય અને તેની 37મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે. પિતા મને જે આપે છે તે સર્વ એ મારી પાસે આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે કહે છે યોહાન 6:37. અને પિતા પોતાના પુત્રને પસંદ કરાયેલા લોકોના ઉદ્ધાર, તારણ, મુક્તિને ખરીદવાનું એ કાર્ય માટે પૃથ્વી પર જન્મ લેવાનું એમને એ કાર્ય સોંપે છે. અને તેમજ પવિત્ર આત્મા માટે પણ એ કાર્ય છે. પવિત્ર આત્માનું કાર્ય છે કે આ જે પસંદ કરાયેલા લોકો છે તે લોકો નવો જન્મ પામે, બદલાણ પામે, પસ્તાવો કરે, તે માટેના નિર્દેશ અને તે માટેની આંતરિક બદલાણની પ્રક્રિયામાં આ પવિત્ર આત્મા એ દોરે છે. મિત્રો, આ ઈશ્વરનું કાર્ય આપણા તારણ, ઉદ્ધાર અને મુક્તિમાં આ ઈશ્વર પિતાનું એ કાર્ય. હવે આપણે જોવા માંગીએ છીએ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પિતા જે પસંદ કરાયેલા જે લોકો છે એ લોકોને એ પિતા એ પુત્રને એ સોંપે છે. અને એના માટે એ જ્યારે સોંપવામાં આવે છે ત્યારે ઈસુ ખ્રિસ્ત તેમના ઉદ્ધારને માટે, તારણને માટે, તેમને ખરીદવાને માટે, તેમનો અંગીકાર કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૃથ્વી પર એ જન્મ લે છે. અને જન્મ લે છે ત્યારબાદ આપણે જોઈએ છે કે તેમના પૃથ્વી પર આવવાનો એ એક જ હેતુ હતો કે એ પૃથ્વી પર જન્મ લે અને એની સાથે દુઃખ સહન કરે, મરણ પામે અને વધસ્તંભે જડાય, એ એમનો જીવનનો એકમાત્ર હેતુ હતો. અને મિત્રો, વધસ્તંભ પર એ મરણ પામે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર જ્યારે મરણ પામે છે ત્યારે વધસ્તંભ પર વહેવડાવેલું જો રક્ત છે એ પોતાના રક્ત વડે
એ બધાને જે પસંદ કરાયેલા લોકો છે તેમને એ ખરીદે છે. અને મિત્રો, પ્રભુ ઈસુએ પોતાના ઘેટા અને પોતાની મંડળી માટે પોતાનો પ્રાણ આપવો અને પ્રાણ આપીને એ ખરીદી એ કરે છે, પ્રાણ આપીને એ ખરીદે છે કે જેથી તેઓ ક્યારેય નાશ ન પામે. આ કાર્ય છે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આપણા તારણમાં, ઉદ્ધારમાં એમનું આ કાર્ય છે. અને ત્રીજી બાબત એ પવિત્ર આત્મા. મિત્રો, ઈશ્વર પિતાએ અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માને જ્યારે આ જગતમાં મોકલ્યા, જેથી ખ્રિસ્તના ઉદ્ધારના કાર્યને લીધે જે પસંદ કરાયેલા લોકો છે એ પસંદ કરાયેલા લોકો પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ઉદ્ધારનું જે કાર્ય છે, ઉદ્ધારની જે યોજના છે એ એમના પર લાગુ કરી શકાય, એમાં એમને દોરી શકાય, એમાં એમને એપ્લાય કરી શકાય. એ કાર્ય એ પવિત્ર આત્માનું એ કાર્ય છે. અને જેમ જેમ સુવાર્તા પ્રચાર કરવામાં આવે છે, પ્રગટ કરવામાં આવે છે, તેમ એ પવિત્ર આત્મા, એ ઈશ્વર પવિત્ર આત્મા આ પસંદ કરાયેલા લોકોને પસંદ કર્યા છે, પિતાએ જે લોકોને પિતા દ્વારા પસંદ કરાયા છે, પુત્ર દ્વારા જેમને છોડવામાં આવ્યા છે, એ પસંદ કરાયેલા લોકો માટે એક વિશેષ આંતરિક કોલ, એક પ્રકારનું બદલાણ, એક પ્રકારનું તેડું આ પવિત્ર આત્મા એ તેમને જાહેર કરે છે. અને મિત્રો, પવિત્ર આત્મા જે મૃત આત્માઓ છે કે એ મૃત આત્માઓને એ સજીવન અને પ્રભુ ઈસુમાં એ પુનઃસ્થાપિત કરે છે. અને એ પવિત્ર આત્મા એ પસ્તાવો કરવા માટે, વિશ્વાસ કરવાને માટે એ પ્રેરે છે. અને જે લોકો આત્મિક રીતે અંધ હોય છે તેઓની આંખો એ પવિત્ર આત્મા એ ખોલે છે. આપણે જોઈ શકીએ છીએ 2 કોરિન્થી તેનો 4થો અધ્યાય. અને એ જ પવિત્ર આત્મા તેમનો અવાજ સાંભળવાને માટે જે લોકોના બહેરા કાન હોય છે, બહેરા કાન એ પવિત્ર આત્મા એ ખોલે છે. યોહાન 10:27 આપણે જોઈ શકીએ છીએ. અને સુવાર્તા પ્રાપ્ત કરવાને માટે જે બંધ હૃદયો હોય છે એ બંધ હૃદયો એ ખોલે છે એ પવિત્ર આત્મા. પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય તેની 14મી કલમમાં આપણે આ જોઈ શકીએ છીએ. મિત્રો, ઉદ્ધારનું કાર્ય, એ ઉદ્ધારના કાર્યમાં ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પવિત્ર આત્મા એ ત્રણેય એક સાથે એ જોડાયેલા છે. એ ઉદ્ધારના કાર્યમાં એ ત્રણેય એક સાથે રહીને એકરૂપતામાં આપણને એ ઉદ્ધારમાં, તારણમાં, મુક્તિમાં એ આગળ દોરે છે. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણા સર્વની સહાય અમૃત કરે. ગોડ બ્લેસ યુ.